हरिः ॐ अरुणां करुणातरङ्गिसाक्षीं घृतपाशाङ्कुशचापबाणहस्ताम् अणिमादिविरावृतां मयूखैर्रहमित्येव विभावये भवानीं श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। શારદીય નવરાત્રિનો આ તૃતીય દિવસ, પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતિ। આજે માતાજીનું સ્વરૂપ ચંદ્રઘંટ સ્વરૂપ છે અને ચંદ્રઘંટા પણ કહેવામાં આવે છે। કાલે આપણે સૌએ જોયું કે માતાજીના શૈલપુત્રી સ્વરૂપના આપણે દર્શન કર્યા। આજે માતાજીના ચંદ્રઘંટા સ્વરૂપ કથા સ્વરૂપ આપણે સૌ દર્શન કરીએ। માં ભગવતે, માં જગદંબા, માં આદ્ય શક્તિ, જેને પોતાનું બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી બ્રહ્મચારિણી બની, તપશ્ચારિણી બની ભગવાન શિવની એમણે પ્રાપ્તિ કરી। પોતાના મન, ઇન્દ્રિયો ઉપર સંયમ રાખી, પોતાના ઈષ્ટ ઉપર દ્રઢ વિશ્વાસ રાખી અને ભગવાન શિવની એમણે પ્રાપ્તિ કરી। શિવ અને જીવ બંને એક થયા। માં ભગવતે ચંદ્રઘંટા માતાજીનું સ્વરૂપ સુવર્ણમય દેદીપ્યમાન છે। એનો પ્રાદુર્ભાવ કઈ રીતના થયો, ત્યારે આપણા શાસ્ત્રોમાં કહે છે કે મહિષાસુર નામનો દૈત્ય, જેમણે ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો હતો પોતાના ત્રાસથી, સ્વર્ગનું ઇન્દ્રાસન પોતે જપ્ત કરી લીધું હતું। ઇન્દ્ર વગેરે દેવતાઓ ડરી ડરી અને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આ ત્રિદેવો પાસે આવ્યા છે। ત્રિદેવોને આવી અને ઇન્દ્રાદિક દેવતાઓએ પ્રાર્થના કરી છે કે પ્રભુ અમારું રક્ષણ કરો, અમારું રક્ષણ કરો, અમારું સ્વર્ગનું આધિપત્ય ચાલ્યું ગયું છે। મહિષાસુર દૈત્યએ આખા વિશ્વમાં ત્રાહિમામ મચાવ્યું છે। ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન મહારુદ્રના અંશથી, એક ઉર્જાથી એક શક્તિનો પ્રાદુર્ભાવ થયો। પરમ તેજસ્વી શક્તિ, હજારો સૂર્ય સમાન એમનું તેજ છે, સુવર્ણમય। ભગવાન શિવે ત્રિશૂલ એમને આપ્યું છે, ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર આપ્યું છે, અલગ અલગ દેવતાઓએ પોતાના શસ્ત્રો એ શક્તિને આપ્યા છે। માં આદ્ય શક્તિ, માં ભગવતી જગદંબા એ મહિષાસુર દૈત્ય સાથે યુદ્ધ કરી એમને પરમ ગતિને પ્રાપ્ત કર્યો છે અને દેવતાઓને પુનઃ સ્વર્ગનું આધિપત્ય આપ્યું છે। માં ચંદ્રઘંટા સ્વરૂપ, જેને મહિષાસુરી
મહિષાસુરને માર્યો છે. એટલા માટે તો આપણા શાસ્ત્રોમાં સ્તોત્ર પણ કહે છે કે અહીં ગિરિ નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે ગિરિવર વિંધ્ય શિરોંદિની વાસિની વિષ્ણુ વિલાસિની જિષ્ણુનુતે ભગવતે હે સિદ્ધ કંડ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કબર્દિની શૈલસુતે. માં ભગવતીએ મહિષાસુરનો નાશ કર્યો છે એને મર્દિની કહેવામાં આવે છે. એવી માં આદ્ય શક્તિ જે ચંદ્રઘંટા સ્વરૂપ માતાજીના મુકુટ છે, માતાજીના મસ્તક ઉપર ઘંટ સ્વરૂપ અર્ધચંદ્ર વિરાજમાન છે એટલે માતાજીનું નામ પડ્યું ચંદ્રઘંટા. એ માં ભગવતી ચંદ્રઘંટા છે. આ સ્વરૂપના દર્શન માતાજી આ સ્વરૂપ એટલા માટે બતાવે છે કે આપણા જીવનની અંદર, આપણા પરિવારની અંદર, આપણા વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનું ક્યાંય અહિત થતું હોય, અધર્મ થતું હોય, અત્યાચાર થતો હોય તો એમની સાથે દ્રઢ વિશ્વાસથી પોતાના ઈષ્ટો પર વિશ્વાસ રાખી અને તમારે આગળ વધવું, એની સાથે લડત કરવી. માં ભગવતી ચંદ્રઘંટા સ્વરૂપ એક જ પ્રેરણા કરે છે કે ક્યારે પણ, કારણ કે જે અપરાધ કરે છે એ ગુનેગાર છે, એટલો જ જે અપરાધને સહન કરે છે એ પણ ગુનેગાર છે. એટલા માટે તો ઇન્દ્રાદિ દેવતાઓ દોડતા દોડતા પ્રભુના ચરણે આવ્યા છે ને એમને પ્રાર્થના કરી છે. અને માં આદ્ય શક્તિએ એમની સમસ્ત મનોકામનાને પૂર્ણ કરી છે. માં ભગવતી ચંદ્રઘંટા માતાજીની આરાધના કરવાથી આ શારદીય નવરાત્રિના તૃતીય દિવસે માં ભગવતીની ઉપાસના કરવાથી હૃદયની અંદર ક્રાંતિની પ્રાપ્તિ થાય, ઉર્જાની પ્રાપ્તિ થાય ને જીવનની અંદર જે કંઈ આપણા વિચારોની અંદર, આપણા મનની અંદર, આપણા સમાજની અંદર જે જે અત્યાચાર થાય છે, અહિત થાય છે, ત્યાં આપણે લડવા માટે પ્રેરિત કરે છે. એ જ ભાવથી માં ભગવતીના ચરણમાં પ્રાર્થના કરીએ કે હે માં, અમારું સૌનું કલ્યાણ થાય, સૌનું મંગલ થાય. એ ભાવથી આ તૃતીય દિવસે સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.